નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પાઠ 11 માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। જેમાં પહેલો પ્રશ્ન છે કે એલઈડીના લાંબા છેડાને બેટરીના કયા ધ્રુવ સાથે જોડવામાં આવે છે? વિકલ્પ એ ધન ધ્રુવ, વિકલ્પ બી ઋણ ધ્રુવ, વિકલ્પ સી બંને ધ્રુવ સાથે કે વિકલ્પ ડી એક પણ નહીં। તો જવાબ છે વિકલ્પ એ ધન ધ્રુવ। એટલે પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં આપણે એ લખવાનું છે। તો આ મુજબ દરેક પ્રશ્નના સાચા જવાબ તરીકે આપણે વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખવાનું છે। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિદ્યુતનું સુવાહક નથી? તો એનો જવાબ છે વિકલ્પ ડી નિસ્યંદિત પાણી। ત્યાર પછી ત્રીજું નીચેનામાંથી કયું પ્રવાહી વિદ્યુતનું મંદવાહક નથી? તો એનો જવાબ છે વિકલ્પ સી ક્ષારવાળું પાણી। ચોથો પ્રશ્ન છે લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે તેના પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? જવાબ છે વિકલ્પ એ ઝિંક। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। જેમાં પહેલો પ્રશ્ન છે કે હવા વિદ્યુતની સુવાહક છે। આ વિધાન ખોટું છે। બીજો પ્રશ્ન છે ક્રોમિયમ ધાતુ પર કાટ લાગતો નથી। તો આ વિધાન ખરું છે। ત્રીજું વિધાન ટીન એ લોખંડ કરતાં વધુ ક્રિયાશીલ ધાતુ છે। આ વિધાન ખોટું છે। ચોથું પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધન ધ્રુવ પર ઓક્સિજન વાયુ અને ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ જમા થાય છે। તો આ વિધાન ખરું છે। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે સાદા વિદ્યુત પરિપથનો ઉપયોગ કરીને કોષ્ટકમાં આપેલા પદાર્થની ચકાસણી કરી કોષ્ટક પૂર્ણ કરો। તો સાદા વિદ્યુત પરિપથને આધારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે। ક્રમની અંદર પહેલું છે સરકો, પદાર્થનું નામ છે સરકો। બલ્બ પ્રકાશિત થાય છે હા કે ના? તો એમાં આવશે હા। વિદ્યુતનું સુવાહક છે કે પછી વિદ્યુતનું મંદવાહક છે? તો એમાં આવશે વિદ્યુતનું સુવાહક। એટલે કે સાદા વિદ્યુત પરિપથની અંદર સરકો જે છે તેમાં બલ્બ પ્રકાશિત થશે અને તે વિદ્યુતનું સુવાહક છે। આજ મુજબ દિવેલ, ઘી, આરોનું પાણી, ગુંદર, નળનું પાણી, મધ, લીંબુના ફૂલનું પાણી, દૂધ, નિસ્યંદિત પાણી, આ દરેક પદાર્થમાં આપણે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં અને તે વિદ્યુતના સુવાહક છે કે પછી વિદ્યુતના મંદવાહક છે તે લખવાનું છે। તો કોષ્ટક અહીં આપેલું છે જે તમારે જોઈ અને લખવાનું છે। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે ટૂંકમાં જવાબ આપો। જેમાં પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુની સપાટી પર બીજી ધાતુની પાતળી પડ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે નિસ્યંદિત પાણીમાં કયા કયા પદાર્થો ઉમેરવાથી તેને વિદ્યુતનું સુવાહક બનાવી શકાય? તો જવાબ છે કે નિસ્યંદિત પાણીમાં થોડું મીઠું, લીંબુનો રસ અથવા એસિડ જેવી આયન આપતી વસ્તુ ઉમેરવાથી તે વિદ્યુતનું સુવાહક બને છે। આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? તો બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર સામાન્ય રીતે ક્રોમિયમનું પડ ચડાવવામાં આવે છે કારણ કે તે કાટ લાગતા અટકાવે છે। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે વૈજ્ઞાનિક કારણ આપો। જેમાં પહેલો પ્રશ્ન છે પ્રવાહી પદાર્થોને વિદ્યુતના સુવાહક અને અવાહકમાં વર્ગીકૃત કરવાને બદલે વિદ્યુતના સુવાહક અને મંદવાહકમાં વર્ગીકૃત કરવા વધુ યોગ્ય છે? તો જવાબમાં આપણે લખી શકીએ
કે પ્રવાહી પદાર્થોમાં વિદ્યુત પસાર થાય છે કે નહીં તે જાણવા બલ્બનો પ્રકાશ હંમેશા સ્પષ્ટ દેખાતો નથી. ક્યારેક પ્રવાહ નાનો હોય તો બલ્બ પ્રગટતો નથી. તેથી વિદ્યુતના સુવાહક અને મંદવાહક તરીકે વર્ગીકરણ કરવું વધુ યોગ્ય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટેના ડબ્બામાં અંદરના ભાગે ટીનનું આવરણ હોય છે. તો ખાદ્ય પદાર્થોના ડબ્બા લોખંડના બનેલા હોય છે. લોખંડ હવા અને ભેજથી કાટ પકડે છે. કાટ લાગવાથી ખોરાક બગડી શકે છે. આથી અંદરની બાજુ ટીનનું આવરણ ચડાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, ભીના હાથે વિદ્યુતના સાધનોને અડકવું હિતાવહ નથી. તો ભીના હાથમાં પાણી હોય છે અને તેમાં લવણ એટલે કે અશુદ્ધિઓ હોવાથી તે વિદ્યુતનો સારો સુવાહક બને છે. એવા સમયે શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. તેના કારણે કરંટ લાગવાનો ગંભીર ખતરો રહે છે. આથી ભીના હાથે વિદ્યુત સાધનોને અડવું જોઈએ નહીં. ચોથો પ્રશ્ન છે, હવા વિદ્યુતની મંદવાહક હોવા છતાં આકાશમાં વીજળી થાય ત્યારે હવામાંથી વિદ્યુત પસાર થાય છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે સામાન્ય પરિસ્થિતિમાં હવા વિદ્યુતની મંદવાહક છે, પરંતુ વીજળી પડતી વખતે ઊંચા વિદ્યુત દબાણથી હવા ઋણ આયનો ઉત્પન્ન થાય છે અને તે સુવાહક બની જાય છે. તેથી વિદ્યુત પસાર થાય છે. આગળ જોઈએ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, નિસ્યંદિત પાણીમાંથી વિદ્યુત પસાર થતો નથી, જ્યારે નળના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે. તો નિસ્યંદિત પાણીમાં આયન નથી એટલે તે વિદ્યુત પસાર કરતું નથી. નળના પાણીમાં ક્ષાર અને ખનિજ હોય છે જે આયન આપે છે, તેથી તેમાં વિદ્યુત પસાર થાય છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જે છે તેનો આપણે અહીં પ્રયોગ લખવાનો છે. હેતુની અંદર આપણે લખી શકીએ કે વિદ્યુત પ્રવાહ પસાર કરીને પાણીનું વિદ્યુત વિઘટન થાય છે અને તેમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે છે તે દર્શાવવું. સાધન સામગ્રીની અંદર બેટરી, સ્વિચ, તાર, 2 કાર્બન અથવા તો ગ્રેફાઇટના ઇલેક્ટ્રોડ, પાણી ભરેલું વાસણ, થોડું એસિડ અથવા મીઠું, 2 કાચની પરીક્ષણ નળીઓ. ત્યાર પછી આકૃતિ કંઈક આ મુજબની હશે. પદ્ધતિની અંદર આપણે લખી શકીએ કે પાણીમાં થોડું એસિડ અથવા તો મીઠું ઉમેરો, 2 ઇલેક્ટ્રોડ પાણીમાં ડૂબાડો, તાર વડે બેટરી સાથે જોડાણ કરો, સ્વિચ ચાલુ કરતા ઇલેક્ટ્રોડ પાસે બુડબુડિયા દેખાશે, પરીક્ષણ નળીઓમાં વાયુ એકત્ર થશે. અવલોકનની અંદર આપણે લખી શકીએ કે 1 ઇલેક્ટ્રોડ પાસે વધુ બુડબુડિયા થાય છે, 2 નળીઓમાં અલગ અલગ પ્રમાણમાં વાયુ મળે છે, એકમાં વધુ અને બીજામાં ઓછો વાયુ એકત્ર થાય છે. નિર્ણયની અંદર આપણે લખી શકીએ કે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેનું વિઘટન થાય છે. તેમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ બને છે. હાઇડ્રોજનનું પ્રમાણ ઓક્સિજન કરતાં બમણું હોય છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 7, શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો તેને બુઝાવવા તમે શી કાળજી રાખશો? તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી નોંધ કરો. તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. તમારે તમારા શિક્ષકની મદદથી માર્ગદર્શન મેળવી અને તેની નોંધ કરવાની છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે કે શોર્ટ સર્કિટ થાય ત્યારે તરત જ મુખ્ય સ્વિચ બંધ કરવી, ખુલ્લા તાર કે ખરાબ વાયરિંગને હાથ ન લગાવવો, ફ્યુઝ અથવા MCB યોગ્ય ક્ષમતાની લગાવવી, ભીના હાથથી વિદ્યુત સાધનોને ન અડવા, જરૂર પડે તો ઇલેક્ટ્રિશિયનની મદદ લેવી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરી ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહ વર્ણવો. તો માચિસની ખાલી ડબ્બીમાંથી ટ્રે બહાર કાઢો. ટ્રે પર એક વિદ્યુત તારના થોડા આંટા વીંટોળો. ટ્રેની અંદર હોકાયંત્ર એક નાની ચુંબકીય સોય મૂકો. હવે તારના એક મુક્ત છેડાને બેટરીના એક છેડા સાથે જોડો. તારના બીજા છેડાને મુક્ત રાખો. તારનો એક બીજો ટુકડો લઈ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડો. બંને તારના મુક્ત છેડાઓને ક્ષણપાત્ર માટે જોડો. હોકાયંત્રની ચુંબકીય સોય એ કોણાવર્તન દર્શાવવું જોઈએ. તમારું
તારના 2 મુક્ત છેડાવાળું ટેસ્ટર તૈયાર છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 9. ઇલેક્ટ્રોપ્લેટિંગ દરમિયાન ધાતુ હંમેશા ઋણ ધ્રુવ પર જ જમા થાય છે. સવિસ્તાર સમજાવો. તો ઇલેક્ટ્રોપ્લેટિંગમાં જે ધાતુનો લેપ ચડાવવો હોય તેની પ્લેટ એનોડ બનાવાય છે. જે વસ્તુ પર લેપ કરવો તેને કેથોડ બનાવાય છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધાતુના આયન દ્રાવણમાં જાય છે. આ આયન કેથોડ પર આવી જમા થાય છે. આ રીતે વસ્તુ પર ધાતુની પાતળી અને ચમકદાર પડ ચડી જાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10. બેટરીના છુપાયેલા ધન ધ્રુવની ઓળખ કેવી રીતે કરશો? જે પ્રવૃત્તિ આકૃતિ સહવર્ણવો. તો અહીં તેની આકૃતિ આપેલી છે. સામગ્રીની અંદર આપણે લખી શકીએ બેટરી, નાનો બલ્બ, 2 વાયર. બેટરીના બંને છેડા સાથે 2 વાયર જોડો. ત્યાર પછી પદ્ધતિની અંદર આપણે લખી શકીએ કે બેટરીના બંને છેડા સાથે 2 વાયર જોડો. એક વાયર બલ્બના તળિયાના ભાગ સાથે અને બીજો વાયર બલ્બના બાજુના ભાગ સાથે જોડો. જો બલ્બ પ્રગટે તો તે જોડાણ સાચું છે. હવે વાયર બદલીને ફરીથી જોડો અને તપાસો. નિષ્કર્ષની અંદર આપણે લખી શકીએ કે જ્યારે બલ્બ પ્રગટે છે ત્યારે બેટરીનો જે છેડો બલ્બના તળિયાના ભાગ સાથે જોડાયેલો હોય તે ધનધ્રુવ હોય છે. બેટરી પર સામાન્ય રીતે પ્લસ ચિહ્ન ધનધ્રુવ દર્શાવે છે. આ રીતે પ્રયોગ દ્વારા બેટરીનો છુપાયેલો ધનધ્રુવ ઓળખી શકાય છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 11. નીચે આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે અને કઈ આકૃતિમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ નહીં થાય? કારણ સહિત સમજાવો. તો અહીં એ નામની પહેલી આકૃતિ છે. એની અંદર સૌથી પહેલાં તો આપણે લખવાનું છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ આ આકૃતિ પર થશે કે નહીં. તો અહીંયા જવાબ છે કે એમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ નહીં થાય. એટલે અહીંયા જવાબમાં લખ્યું છે કે નહીં થાય. કારણ કે દ્રાવણ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડનું છે. તેમાં જે ધાતુનો લેપ ચડાવવાનો છે તેના આયન નથી. ત્યાર પછી બી આકૃતિ, તો એમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે. કારણ કે દ્રાવણ કોપર સલ્ફેટનું છે અને તાંબાની પ્લેટ એનોડ છે. તેથી તાંબાના આયન બીજા પદાર્થ પર જમા થશે. ત્યાર પછી ત્રીજી આકૃતિ, તો એમાં નહીં થાય. કારણ કે બંને ઇલેક્ટ્રોડ કાર્બનના છે. લેપ માટે જરૂરી ધાતુના આયન મળતા નથી. ત્યાર પછી અહીં ડી નામની ચોથી આકૃતિ છે. તો એમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ થશે. કારણ કે કોપર સલ્ફેટ દ્રાવણમાં તાંબાની પ્લેટમાંથી આયન મળે છે અને તે બીજા ઇલેક્ટ્રોડ પર જમા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 11 તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.